તો અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો પર અમેરિકાની સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમને ડિપોર્ટ કરી દેવાયા છે। ત્યારે ઇન્ડો યુએસ મીડિયાના એડિટર દિગંત સોમપુરાની પ્રતિક્રિયા સામે આવી। ગુજરાત અને ભારતમાંથી લોકો ગેરકાયદેસર અમેરિકા ગયા હતા અને તેઓ આજે પરત ફર્યા છે। હવેની શું કાર્યવાહી થશે તે આપણે જાણીશું। આપણી સાથે છે ઇન્ડો યુએસ મીડિયાના એડિટર દિગંત સોમપુરા। સર, જે રીતે ગેરકાયદેસર રીતે લોકો જ્યારે જતા હોય છે કોઈ પણ કન્ટ્રીમાં ત્યારે પોતાનું ફ્યુચર તો ખરાબ કરે છે પણ દેશનું નામ પણ ખરાબ કરતા હોય છે। આજે એવા જે લોકો હતા અમેરિકામાં કે જેને આજે પરત ભારત ફરવું પડ્યું છે, શું કહેશો? વિભુબેન, અત્યારે જે મુદ્દો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની સરકાર દ્વારા જે ચલાવવામાં આવ્યો છે એમાં મહત્ત્વની જે બાબત કહેવાય ભારતીયોની ચિંતા કરાવે એવી કે ગેરકાયદેસર રહેતા ભારતીયોને કોઈ પણ ત્યાંના વસાહતીઓને પરત કરવાની જે કામગીરી શરૂ થઈ છે એ કામગીરીના ભાગરૂપે આજે એક પહેલો જથ્થો જે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। આશરે 200 જેટલા પેસેન્જરને ગેરકાયદેસર રીતે જે અમેરિકામાં રહેતા એ આવી રહ્યા છે, એમને ત્યાં ઉતરશે અને એમને કાયદેસરની કાર્યવાહી થશે। વિભુબેન, આ તમે જે સવાલ કર્યો એ બહુ સાચો અને બહુ મહત્ત્વનો છે। પરદેશ જવું આપણા માટે એક સારી બાબત છે, પોતાના વિકાસ માટે, પોતાના સમાજના વિકાસ માટે, પરિવાર માટે। પણ તમે ખોટા રસ્તે જાઓ છો ત્યારે આ પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડે, તમારા પૈસાનો બગાડ થાય, તમારી સામાજિક પ્રસિદ્ધિ પણ બગડે, તમારે બીજી રીતે પણ તમે હેરાન થાઓ। આવા સંજોગોમાં મહેરબાની કરીને તમારે પરદેશ જવું હોય કોઈ પણ સારા કામ માટે તો સારા રસ્તે સાચી રીતે જાઓ, કારણ કે ખોટી રીતે જવા માટે તમારે આ રીતે હેરાન થવું પડે। હવે આ રીતે જ્યારે તમે પાછા આવો છો ત્યારે અહીંયા ઉતર્યા પછી તમને બીજી રીતની કેટલી તકલીફ પડશે એ તો તમને આવનારો સમય જ કહેશે। સર, જે રીતે ઉતર્યા પછી ઇમિગ્રેશનને હવે પૂછપરછ શરૂ થશે તો આની પ્રોસેસ આખી શું હોય છે? સામાન્ય રીતે વિભુબેન, પરદેશમાં તમારે જવા માટે સૌથી પહેલાં પાસપોર્ટ જોઈએ। જે દેશના તમે નાગરિક છો એ દેશનો તમારી પાસે પાસપોર્ટ જોઈએ। પાસપોર્ટના આધારે તમે બીજા દેશમાં જઈ શકો અને એ બીજા દેશમાં જવા માટે તમને જે તે દેશ તમને એક આવવા માટેની એક એન્ટ્રી પાસ જે આપે એને આપણે આપણી ભાષામાં વિઝા કહીએ છીએ, મિશનની લેંગ્વેજમાં પણ એને વિઝા કહેવાય, ટ્રાવેલ ડોક્યુમેન્ટ કહેવાય। આવા જ્યારે તમને વિઝા ઇસ્યુ થાય અને એના આધારે તમે પરદેશ જઈ શકો છો।